જ્યાં સુધી આપણે જાતે રૂપિયા ના કમાઈએ ત્યાં સુધી જ આપણી ઉપર મોજશોખનું ભૂત સવાર રહે છે। બાકી જેમ જેમ ધીરે ધીરે આપણે જાતે મહેનત કરી કમાવા લાગીએ છીએ તેમ તેમ ધીરે ધીરે આપણા એ શોખ આપોઆપ ઓછા થવા લાગે છે। અને તમે નહીં માનો, છેલ્લે તો એવું થાય છે કે આપણી પાસે પૂરતા પૈસા હોવા છતાં આપણે એ પૈસા આપણને પહેલાં જે મોજશોખ દેખાતા હતા એમાં નહીં, પરંતુ જ્યાં જરૂરી હોય ત્યાં જ આપણે ખર્ચ કરતા થઈ જઈએ છીએ। કેમ કે ત્યારે આપણને સમજાય છે કે એ તો આપણી છોકરમાં દેખાદેખી કે પછી ભ્રામક કલ્પનાઓ હતી। અને આ વાત જેટલી વહેલી સમજાઈ જાય એટલું આપણા સૌના માટે સારું કહેવાય। કેમ કે ખાલી મોજશોખ કરવાનો જ સ્વભાવ હોવો એ આપણા જીવન માટે એનાથી મોટો બીજો કોઈ અવરોધ ન હોઈ શકે। કેમ કે આપણને જીવનમાં આગળ વધતા અટકાવવા માટે એ કાફી છે। માટે જો કોઈ શોખ રાખવો જ હોય તો એવો રાખીએ કે આપણે આપણા અને આપણા પરિવારના સભ્યોની બધી જવાબદારીઓ અને અમુક જરૂરી મોજશોખ કોઈની પણ આશા રાખ્યા સિવાય આપણે જાતે જ પૂરા કરી શકીએ।